કચ્છમાં અવારનવાર લાખો કરોડોનો દારૂ પકડાઈ રહ્યો છે ત્યારે વધુ એક વખત ગાંધીધામ બી ડિવિઝન વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પડાણા ગામની સીમ વિસ્તારમાં રેડ કરી હતી જેમાં 24,64,000નો દારૂ મળી આવ્યો હતો. પૂર્વ કચ્છ એલસીબીને મળેલી બાતમીના આધારે તાલુકાના પડાણા ગામની સીમમાં આવેલા આસ્થા સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ કંપનીની પાછળ થોડે દૂર ખુલ્લી જગ્યામાં આરોપીઓ ગળપાદરના વિશાલ મ્યાત્રા અને પડાણાના મુકેશ હુંબલ દ્વારા તેમના માણસો સાથે મળીને ટેન્કરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ હતો, જે અંગે જથ્થાનું કટિંગ કરી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમ રેડ કરીને વિશાલ મ્યાત્રા, મુકેશ હુંબલ અને ટેન્કરના ચાલક માલિક, સ્કોર્પિયો કારના ચાલક હાથ આવ્યા હતા. એલસીબીએ 750 mlની વિદેશી દારૂની 360 બોટલ, 375 mmની 1,656 બોટલ, 180 mlની 3,456 બોટલ, 1176 બિયરના ટીન મળીને કુલ 24,64,000થી વધુનો શરાબ કબજે કર્યો હતો. તેમજ 20 લાખનું ટેન્કર અને 15 લાખની સ્કોર્પિયો સહિત 59,64,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી વિશાલ સામે ગાંધીધામ બી ડિવિઝન, કંડલા મરીન અંજારમાં 7 ગુનાઓ, જ્યારે મુકેશ સામે ગાંધીધામ એ ડિવિઝન અને બી ડિવિઝનમાં ગુના નોંધાયેલા છે.